રાજની જય સત્ય સનાતન સતે ધર્મની જય સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે અને પરસ્ત્રી જેને માત जिह्वा थके असत्य न बोले पर धन नव जाले हा तत्व सार त्रिलोक गुरु गोविंद करो आदयंत मध्य एक छे हरि गुरु संत स्वरूप सदगुरु ने शरण नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरुदेव हरि रसयामृत स्वाद सदगुरु महाराज खूब खूब आनंद करायो भूपत महाराजे આપણને ગુરુ મળ્યા છે કેવા ગુરુ મળ્યા છે જ્ઞાની ગુરુ હમણાં કીધું ને ગોળી મારી છે જ્ઞાન તણી અને જ્ઞાનની ગોળી મારી ત્યારે કાયા થઈ કંસનની કથિરની હતી પણ કંસનની બનાવી કારણ કે જે કાંઈ આપણે અંદર કોડ કપટ દગા ફાંસલા પ્રપંચ જે કાંઈ પડ્યું હતું એ બધું બાદ કરતા કરતા ઠેઠ શેષ વધ્યો તે પોતે બતાવી દીધો કે ભાઈ આ તું કાંઈ નથી હમણાં ભૂપતભાઈ કીધું હતું કે ભાઈ આમાં ભૂપતભાઈ ક્યાં છે કોઈ આંગળી મૂકીને બતાવીએ કે એમ નથી ગમે ને હાથ મૂકીએ તો એ હાથ ભૂપતભાઈ નો છે કે ભાઈ ભૂપતભાઈ નથી કાન પકડે તો કાન ભૂપતભાઈ નો છે ભૂપતભાઈ નથી માથું પકડે તો ભાઈ ભૂપતભાઈ નું માથું છે એ ભૂપતભાઈ નથી એક એક વસ્તુ બાદ કરતા કરતા છેલ્લે કાંઈ વધ્યું નહીં તો કે હા બસ ઈ તું છો કાંઈ વધ્યું નહીં ને ઈ તું છો એટલે કીધું છે એ સદગુરુ લાલ મારા જ્ઞાન ની સે મૂર્તિ એની હારે પ્રેત બંધાણી રે સદગુરુ લાલ મારા જ્ઞાન ની સે મૂર્તિ એની હારે પ્રેત બંધાણી રે સદગુરુ લાલ મારા હૈયાનો હાર છે એની હારે પ્રેત બંધાણી રે સદગુરુ લાલ મારા હૈયાનો હાર છે એની હારે પ્રેત બંધાણી રે સદગુરુ લાલ મારી જ્યોતિનો જ્યોત છે એની હારે પ્રેત બંધાણી રે સદગુરુ લાલ મારા જ્યોતિનો જ્યોત છે એની હારે પ્રેત બંધાણી રે કેવા ગુરુ આપણને મળ્યા છે જ્ઞાનની મૂર્તિ અને આ જ્ઞાન નિરાત મહારાજ પાસેથી વહેતું થતા થતા કેટલી પેઢી વહી ગઈ છેલ્લે લાલજી મહારાજ પાસે આવ્યું ઈશ્વર મહારાજ પાસે આવ્યું ત્યાંથી આપણી પાસે આવ્યું છે તો આ પરંપરા આગળથી હાલી આવે છે અને એને આપણને જે જ્ઞાન આપ્યું છે પરવાનો આપ્યો છે જા તાર માથે જન્મ મરણ નથી પણ એ પરવાનો જે આપ્યો છે એ પરવાનાને આપણે શું જાણીએ બધાની માથે પરવાનો બધાને પર જેમ શાન છે એને ખબર પડે બધા જ પર છે કે નથી
એટલે કીધું છે પિંડ ને બ્રહ્માંડ થી ફરશે ગુરુજી મારો, એનો દેખાડું તમને દેશ, ત્યાં નથી માયા લવ લેશ. કારણ કે ત્યાં માયા નથી, માયાનું આવરણ નથી. આ તો પિંડ થી પર વસ્તુ બતાવી છે. અને એ જ્ઞાન ચક્ષુ જયારે આપણને મળી ને ત્યારે સમજાણું, જ્ઞાનની જ્યોતિ એટલે દિવ્ય ચક્ષુ. ભગવાન કૃષ્ણએ અર્જુનને આ જ્ઞાન ચક્ષુ આપી હતી કે તને આ ચામડાની આંખોથી નહીં દેખાય, કારણ કે સર્મ ચક્ષુથી ચામડું દેખાય. આત્મ દ્રષ્ટે હરિ આપ, અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે બેટો હોય કે બાપ. એક ઘરમાં રહેવા છતાં બાપ દીકરાને ઓળખી ન શકે, કારણ કે એનું જીવન એવું હોય, સૌના ભેળો સૌથી ન્યારો અને સૌનો પ્રેરક પોતે. અળગો ને વળી વળગ્યો સૌમાં સળગો, આપ મુદતે દર્શે. કારણ કે કોઈ કોઈને ઓળખીએ કે નહીં, આવું જ્ઞાન આપણને મળ્યું છે. એટલે કીધું મારા પ્યારા ગુરુજીનો પરવાનો, આ પરવાના દુનિયા હું જાણે. દિલ દઈને બન્યો હું દીવાનો, દીવાના ને દુનિયા હું જાણે. જેને જેને દિલ દઈ દીધું છે ને, આ એની વાતું છે. દિલ દઈ દીધું એટલે હું પણ ખોઈ નાખ્યું, આપા પણ ગળી ગયું, ઓગળી ગયું, અને ત્યારેથી દીવાનો થઈ ગયો હોય. માલપા અહમનો ફણગોય ન હોય. જ્યાં સુધી અહમનો ફણગો હોય ને ત્યાં સુધી ગુરુ મહારાજ આઘા છે. અને હું પણ જયારે ઓગળી જાય ત્યારે હરિ હરિને હરિ, એના સિવાય બીજું કોઈ નથી. કારણ કે ગુરુ જ્ઞાન સાગરના મોતી છે, એના રૂપમાં ઝગમગ જ્યોતિ છે. એની આંખોના નૂરનો છમકારો, આ છમકારા દુનિયા હું જાણે. કારણ કે એક ખાલી ભ્રકુટી ફેરવે ને ત્યાં જળપુતળા બનાવી દે. હો, આવી એની જ્યોતનો છમકારો છે. અને જેને જેને એનો છમકારો જોયો છે ને એને ખબર છે પડકે બેઠા હોય તો હલાય નહીં. એવું કહેતા બધા જે લાલજી મહારાજની હારે ભજન કરેલા છે, એમ કે મહારાજ સામે બેઠા હોય તો હલાય નહીં. અને જરા કઈ બોલવામાં ફેર પડ્યો હોય તો તરત આમ કે ધારા ફેરવો. આવો એની આંખોનો છમકારો, નૂરનો છમકારો, છમકારા દુનિયા હું જાણે. એમ આપણને જે છમકારો જ આપ્યો છે, જ્ઞાન ચક્ષુ આપી છે, દિવ્ય દ્રષ્ટિ આપી છે, અને દીદાર દર્શન કરાવ્યું છે. તો અહોની જો ઈ દીદાર દર્શન કરતા આવડી જાય, ગુરુ આપણાથી આગા છે નહીં. કારણ કે દેહ કોઈનો ગુરુ છે નહીં. જ્ઞાન છે એ ગુરુ છે, એટલે જ્ઞાનની મૂર્તિ છે. એ કેવલમ જ્ઞાન મૂર્તિ, દ્વંદાતીતમ ગગન સદશમ તત્વમસ્યાદિ લક્ષમ એકમ નિત્યમ વિમલ મચલમ સર્વધિ સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામી. કારણ કે હે મહારાજ, હું કાયમ તમને જ નમન કરું છું. આવા ગુરુ મહારાજ છે. પણ જે ઘાટેથી આપણને જ્ઞાન મળ્યું છે ને, એ ઘાટની બલિહારી છે. એ ઘાટની બલિહારી છે. આપણે ક્યાંય પણ ગંગાને કાંઠે નાવું હોય તો 108 ઘાટ બાંધેલા છે. અને ઘાટે ઉતરીને જો આપણે સ્નાન કરીએ તો વાંધો ન આવે, પણ ઘાટ બાંધ્યા વગર ત્યાંથી પગ મૂકીને તો સીધું ડોળ આવે ઉછળીને. એટલે હમણાં કીધું ને કે ભાઈ નિરખી પરખીને ગુરુ કરવા, ભાઈ રે સદા નિરખી પરખીને ગુરુ કરવા. તનનો કે મનનો પરચો નવ દેખો તો પગ હું કામ ત્યાં જઈને ધરવા. કારણ કે પેલા એનું જીવન તપાસો. એનું મન વાંચો, એના વિચારો કેવા છે. આ તનનો ને મનનો પરચો નવ દેખો તો પગ સીધે ધરવા. અને કહેવત છે ભાઈ, કાળિયા પાસે દોડીઓ બાંધે ને
તો વાન નો આવે, એની હાન આવી જાય. કારણ કે કાયમને માટે ઘસારો છે ને, કાયમનો ઘસારો. કૈકેયીને રામ પ્રત્યે બહુ પ્રેમ હતો, કૈકેયીને રામ પ્રત્યે બહુ પ્રેમ હતો, પણ મંથરાએ કાયમ માટે કાન ભંભેરણી કરી, કાયમ માટે કામ ભંભેરણી કરી કે તારા ભરતને ગાદી હાથ અને રામને વનવાસ દે. આ એકનો એક શબ્દ કાયમ સાંભળવાથી એ શબ્દ ઝેર થઈ ગયો. શું થઈ ગયો? ઝેર થઈ ગયો. કાનમાં ભંભેણી થઈને રોજ. અને કેવો સાંભળવો, કેવું બોલવું, કેવું વિચારવું, આના માટે સંતોએ બહુ ભાર મૂક્યો છે.